3 તારીખે ખબર પડી કે મારું નામ નીકળી ગયું છે અને મારું નામ વાપી જીઆઈડીસી અને નોટિફાઈડના એરિયામાં આવ્યું છે. ભલે મેં રહું છું વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની એરિયામાં. મારું જે મતદાર યાદી છે તે વોર્ડ નંબર 5માં આવે છે. મારું જે મત છે એ પણ વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નંબર 5માં આવે છે. એમાં ફર્સ્ટ ફ્લોર, મારી બિલ્ડિંગના ફર્સ્ટ ફ્લોરના રહેવાસી, સેકન્ડ ફ્લોરના રહેવાસી 3, ત્રીજા માળના રહેવાસી બધાનું નામ તેમાં હતું, સમાવેશ હતું. આખી મારી બિલ્ડિંગનું નામનું જે મતદાર લોકો છે તેમના નામ હતું, ફક્ત મારું જ નામ નહીં હતું અને જેના કારણે મને પિટિશન દાખલ કરવાની ફરજ પડી. શશાંક મિશ્રા કરીને એક આપણા મતદાર છે વાપી મહાનગરપાલિકાના, એમનું નામ મહાનગરપાલિકામાંથી હટાવીને નોટિફાઈડ એરિયામાં નાખવામાં આવ્યું હતું, જ્યારે એ પોતે રહી છે મહાનગરપાલિકા હદ વિસ્તારમાં. એમનું નામ કઈ રીતે હટ્યું એ તો આપણે અત્યારે નહીં કહી શકીએ, પણ એ જોતાની સાથમાં તરત જ અમે બંને મળીને નિર્ણય લીધો કે આપણે હાઈકોર્ટ જશું અને તારું નામ પાછું લાવશું. તારું નામ પાછું લાવશે તો હું તને બોર્ડનો કેન્ડિડેટ પણ ડિક્લેર કરી શકું, કારણ કે આ લડાઈ એવી હતી કે અહીંયા એક વાર જીત્યા પછી ત્યાં બી આપણે જીતશું ને એવું બતાવશું કે ભાઈ એક ઉમેદવારનું જ નામ તમે બહાર કાઢવામાં આવ્યું.